નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ખૂબ જ સુંદર અવસર છે. એટલા માટે અવસર છે કારણ કે દેવ કાર્ય કર્યા પછી એનું ઉદ્યાપન આવશ્યક છે. મનુષ્ય જન્મે છે ત્યારે 3 ઋણ સાથે લઈ અને જન્મે છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવતાઓ અને પિતૃઓના કાર્યમાં ક્યારેય પણ પ્રમાદ કરવો નહીં. દેવતાઓનું કાર્ય એટલે શું? નવરાત્રિ આદિ જે કરો છો, વ્રત આદિ જે કરો છો એ દેવ કાર્ય છે. અને નવરાત્રિ પૂર્વ શ્રાદ્ધાદિ જે કરો છો તેનું જ નામ પિતૃ કાર્ય છે. દેવતાઓ અને પિતૃઓના કાર્યમાં ક્યારેય પ્રમાદ એટલે આળસ કરવી નહીં. અમે તો કાગડાઓને જઈને નાખી આવીએ. કાગડાઓને નાખવું એ શ્રાદ્ધ નથી. શ્રાદ્ધનું અંગ હોઈ શકે પણ કાગવાસ એ જ માત્ર શ્રાદ્ધ નથી. કેટલાકના મનમાં આવી ભ્રાંતિ છે, અમે કાગડાઓને નાખી દીધું એટલે થઈ ગયું. અથવા પિતૃઓ જે છે, આ તારા પિતા આવ્યા ને આ તારા બાપા આવ્યા ને આ તારા સસરા આવ્યા ને આ તારા ભાભી આવ્યા ને કાગડાઓ એમનું રૂપ લઈને આવતા નથી. પિતૃઓ, જો તમારા પિતૃઓ કાગડા હોય તો મને ખબર નહીં, બાકી પિતૃઓ કાગડાઓનું રૂપ લઈને આવતા નથી. વાયસ જે છે એટલે જે કાગડો જે છે એ લાંબુ જીવે છે, એટલે દીર્ઘાયુષી હોય છે. એ જ્યારે લાંબુ જીવે ત્યારે આપણા પિતરો જ્યારે હોય ત્યારે એને પિતરોને જોયા હોય. એટલે શ્રાદ્ધમાં કાગડાનું પણ મહત્ત્વ છે. કાગડાનું શું કામ? શ્રાદ્ધમાં શ્વાનનું મહત્ત્વ પણ છે. પીપીલિકા એટલે કીડીનું મહત્ત્વ પણ છે. ભિક્ષુકનું મહત્ત્વ પણ છે. અરે બધા જ પ્રકારના, એટલે બલિ વિશ્વદેવ કરવામાં આવે છે. જે પંચગ્રાસ નીકાળવામાં આવે છે શ્રાદ્ધના અંતર્ગત, એમાં પહેલો જ ગ્રાસ ગાયનો હોય છે, ભિક્ષુકનો હોય છે. જુઓ, શ્રાદ્ધની રસોઈમાં ભિક્ષુકની દ્રષ્ટિ ન પડવી જોઈએ, પણ ભિક્ષુકનો ગ્રાસ ખરો. શ્રાદ્ધની રસોઈમાં શ્વાનની દૃષ્ટિ ના પડવી જોઈએ, પણ શ્વાન એટલે કૂતરાનો ગ્રાસ ખરો. ગ્રાસ એટલે જેને કોળિયો કહીએ છીએ તે. આપણે તો એવું કેમ કરવાનું? આપણે ત્યાં જીવ માત્રનો વિચાર છે. પિતૃઓ સુધીની સમજણ તો આજના વૈજ્ઞાનિકોને આવશે ત્યારે આવશે, પણ જીવ માત્રનો વિચાર છે. દરેક નાના પ્રાણીથી લઈ એટલે જીવથી લઈ અને મોટા જીવ સુધી બધાને જ તે દિવસે યાદ કરવામાં આવે છે. સાથે સાથે બ્રાહ્મણોનું ભોજન થાય છે, તમારા પરિવારજનોનું પણ ભોજન થાય છે. અને શ્રાદ્ધમાં મિત્રોને પણ એટલે સુહૃદને પણ બોલાવવામાં આવે છે. એટલે કયો વર્ણ બાકી રહી જાય છે એમ મને કહો? બધા જ વર્ણ, બ્રાહ્મણથી આરંભ કરી અને શૂદ્ર વર્ણ સુધી બધા જ વર્ણ એમાં સંમિલિત થાય છે. એક કીડીથી માંડી અને ગાય સુધી બધા જ જીવ અંદર સંમિલિત થાય છે. તમારે ત્યાં જે પણ વિચાર કરવામાં આવ્યો છે બધાને લઈને જ કરવામાં આવ્યો છે. કોઈ એક તરફી વિચાર કરવામાં આવ્યો નથી. તમે બર્થડે ઉજવો ત્યારે તમારા મિત્રોને જ બોલાવો કે બહુ તો તમારા સગાવાળા, પણ હવે સગાવાળા પણ ધીરે ધીરે દૂર થતા ગયા છે, એટલે મિત્રોને જ યાદ કરો. પણ શ્રાદ્ધ કરો ત્યારે બધાને જ બોલાવો. જે ઉજવણી છે ને એ ઉજવણીમાં પણ વેસ્ટર્ન કલ્ચર એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિઓને તો પાશ્ચાત્યને માનનારાની જે ઉજવણી છે અને જે આપણે એટલે ભારતીય પરંપરા કે વૈદિક ધર્મ છે એની ઉજવણીનો ક્રમ પણ અલગ, ઢંગ પણ અલગ અને એની પાછળનો મોટિવ પણ અલગ. દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવતાઓના કાર્યમાં પ્રમાદ કરવો નહીં. આ દેવ કાર્ય એટલે શું? તમે અભિષેક આદિ જે કરો છો, નવરાત્ર આદિ જે કરો છો, એકાદશી આદિ જે કરો છો એ દેવતાઓનું કાર્ય છે. તો દેવતાઓનું કાર્ય ન કરે તો શું થાય? જો મોટર બગડી ગયું હોય અને 1 કલાક પાણી ન આવે તો શું થાય? આ તો મોટર બગડી ગયો એટલે મશીન ત્રાસ કરે તો આવું થાય. દેવતાઓ કરે તો, વરુણ દેવતા નારાજ થાય તો, કે વાયુ દેવતા થાય તો 1 જ મિનિટ ખાલી હવા બંધ કરી દે તો? અચ્યુતમ કેશવમ. દેવતાઓ તમને જે આપે છે એના બદલે બિલ મોકલાવતા નથી. સૂર્યનારાયણે બિલ મોકલાયું ક્યારે?
કે વાયુ દેવતાએ બિલ મોકલાયું ક્યારે, કે વરુણ દેવતાએ, કે પર્જન્ય દેવતાએ, કે અગ્નિ દેવતાએ? બિલ મોકલાવતા નથી, પણ કોઈ તમને કોઈ વસ્તુ આપે તો મનુષ્યતાનો ભાવ તો પ્રગટ કરવો કે ન કરવો? તમારામાં એટલી સમજણ છે કે નહીં? ધર્મ જાણો છો કે નહીં? આધ્યાત્મિકતા તમારામાં છે કે નહીં? પણ કમસે કમ વ્યવહારિક સૂઝબૂઝ પણ હોય તો જે તમને વગર મૂલ્યે, તમારા વગર કહે અવિરત એ ઉર્જાના સ્ત્રોત તમને આપે છે, એના માટે તમારું કોઈ ઉત્તરદાયિત્વ, કોઈ જવાબદારી ખરી કે નહીં? આ જે ઉત્તરદાયિત્વ છે તેનું જ નામ દેવકર્મ છે. એટલે દેવકર્મમાં શું થાય? દેવકર્મમાં યજ્ઞ થાય. યજ્ઞમાં શું થાય? યજ્ઞમાં આહુતિ અપાય, અને આ આહુતિને લઈ જનાર કોણ? તો કે ભગવાન અગ્નિનારાયણ છે. અગ્નિ અને બ્રાહ્મણ એ દેવતાઓનું મુખ છે. એટલે તમે અગ્નિને આપો એટલે એ ત્યાં પહોંચી જાય. એવું કોણે કહ્યું કે અગ્નિ અને બ્રાહ્મણ દેવતાઓનું મુખ છે? અમારા વેદોએ કહ્યું. અને જ્યારે અમારા વેદો એવું કહે છે ત્યારે પ્રશ્ન ઉઠાડવાનો પ્રશ્ન જ નથી આવતો. ત્યારે પ્રશ્ન કરવાનો જ નહીં. જ્યારે વેદો એવું કહે છે ત્યારે માની જ લેવાનું, તમારી બુદ્ધિ ચલાવવાની નહીં. બુદ્ધિ હોય તો પણ ચલાવવાની નહીં, કારણ કે વેદ જ્યારે કહે છે ત્યારે પરમ પ્રમાણ છે અને સ્વતઃ પ્રમાણ છે. દેવતાઓના કાર્યમાં નવરાત્રનું વિધાન છે, યજ્ઞયાગાદિનું વિધાન છે, એકાદશીનું વિધાન છે. આ નવરાત્રનું જે વિધાન છે એ શું કામ છે, અને નવરાત્ર કેટલા પ્રકારની છે ને ક્યારે આવે છે? 2 નવરાત્રિ બધાને ખબર છે, અને એક તો કમસે કમ ખબર જ છે કે અશ્વિન મહિનામાં જે આવે એને આસોની નવરાત્રિ કહેવાય. એ બધાને જ ખબર છે. અને ગુજરાતીઓને તો ખાસ જ કે ગરબા ગાવા જવાનું એટલે નવરાત્રિ. એમને નવરાત્રિમાં ગરબા ગાવાના એવું નહીં, ગરબા ગાવાનું એટલે નવરાત્રિ. પણ વાંધો નહીં, ગરબાના બહાને પણ જો તમે નવરાત્રનું પૂજન કરતા હોય તો ચાલશે. ઉત્સવ કરવામાં આપણે ત્યાં ના છે જ નહીં. હંમેશા ઉત્સવ પ્રધાન જ પર્વને બનાવવામાં આવ્યા છે. જ્યાં કોઈ જગ્યાએ તમે જઈને જુઓ, અલગ અલગ આટલા ઉત્સવોમાં પણ આટલી બધી ભિન્નતા તમારા સિવાય ક્યાંય છે ખરી? ત્યાં મુસલમાનો રમે જ કોઈ દિવસ ગરબા, ઈસાઈઓને ત્યાં કોઈ દિવસ એકબીજાને રંગ ઉડાવે જ ખરા? એટલે આટલી વિવિધતા તમારે ત્યાં જ, એટલે ભારતીય સંસ્કૃતિમાં જ છે અને વૈદિક ધર્મમાં જ છે. છતાં પણ ઉત્સવ રહેશે અને પર્વની જો મહત્વતા ખલાસ થઈ જશે તો એનો મતલબ સરતો નથી. એની પાછળની મહિમા જે છે એ ખલાસ ના થવી જોઈએ. ઉત્સવ ઉજવો પણ મહિમાને ભૂલીને નહીં. આ નવરાત્રિમાં એટલે અશ્વિન નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ, બીજી પણ 2 ગુપ્ત નવરાત્રિ છે. એમાં એક આષાઢી નવરાત્રિ આવે અને એક માઘ માસમાં નવરાત્રિ આવે. એટલે માઘી, આષાઢી, અશ્વિની અને ચૈત્રી આ 4 પ્રકારના નવરાત્ર આવે. અને આમાં રાત્રિ જ કેમ? જુઓ, દેવીની જે ઉપાસનાનો પર્વ છે એટલે અષ્ટમી અને ચતુર્દશી, એમાં પણ મધરાત્રિ એ પર્વ છે. આ દેવીની ઉપાસના શું કામ કરવાની છે? દેવી તમારું રક્ષણ કરશે, પાલન કરશે. લક્ષ્મીના રૂપે તમારું પાલન કરે છે. બ્રહ્માણી એટલે સરસ્વતીના રૂપે સર્જન કરે છે, એટલે વિદ્યાનું પણ સર્જન કરે છે અને વિદ્યાની સાથે સાથે જે પણ નવી ક્રિયાઓ છે એનું પણ સર્જન કરે છે. એટલે બ્રહ્માણીના રૂપે દેવી સરસ્વતીનું પૂજન છે. લક્ષ્મીના રૂપે લક્ષ્મી પાલન કરનારી છે એટલે લક્ષ્મીનું પૂજન છે. જો આ લક્ષ્મી ના હોય તો પણ પાલન થાય નહીં. તમારે ઘરે ચલાવવું હોય તો પણ લક્ષ્મીની કૃપા તો જોઈએ જ. અને પછી શક્તિ. કયું કાર્ય એવું છે કે જેમાં શક્તિની આવશ્યકતા ન પડે? બધા જ કાર્યમાં પડે. એટલે વગર શક્તિએ, વગર લક્ષ્મી અને વગર સરસ્વતીએ સર્જન, પાલન કે સંહાર કે કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આ નવરાત્રિમાં જે દેવીનો પર્વ છે એ મધરાત્રિનો પર્વ છે. મધરાત્રિનો જ કેમ છે? આસુરી શક્તિનો પ્રભાવ જે છે એ મધરાત્રિએ જ વધે. આસુરી શક્તિ એટલે કેટલાક બહુ જ ડાયા લોકો એવું કે તમારા શરીરમાં, તમારા મનમાં, તમારા બુદ્ધિમાં રહેલી જે આસુરી શક્તિ હોય તે જ. એ તો છે જ. દેવીનું નામ અને ભ્રમરા આવે ના એવું બને નહીં. બ્રહ્મરાંબા માત કી જાય. તો આ દેવીનો જે પર્વ છે એ મધરાત્રિએ જ કેમ ઉજવવાનો? તો કે આસુરી શક્તિ જે હોય છે એ બહુ જ પ્રબળ થાય છે. આ આસુરી શક્તિ પ્રબળ થાય ત્યારે શું થાય? એક તો શરીરમાં પ્રબળ થાય એટલે ન કરવાના કામ થાય. એક વાણીમાં પ્રબળ થાય, એ તો બધાની થયેલી જ છે. ગાળાગાળી બોલવામાં તો વિચાર જ નથી આવતો.
હવે તો સેન્સર પણ લાગતા નથી પિક્ચરોમાં. પછી વાણીમાં પ્રબળ થાય, વાણીમાં પ્રબળ થાય પછી મનમાં પણ પ્રબળ થાય છે. મનની આસુરી જે શક્તિઓ છે એનો નાશ છે, એનો વિનાશ છે, એનું નિયંત્રણ છે. વાણીની જે છે એનું પણ નિયંત્રણ છે અને શરીરની છે એનું પણ નિયંત્રણ છે. અને વ્યવહારમાં જે અનિતિનું ધન આવે છે બધું જ રાત્રિના 12થી સવારના 5 વાગ્યા સુધી વચ્ચે જે પણ કાળા કારનામા થતા હોય એનાથી જ આવે છે. એટલે દિવસે કોઈ અનિતિ ના આચરે એવું કંઈ નહીં, દિવસે પણ કરી શકે, પણ અંધારામાં જઈ અને ખેડૂતોને પૂછ્યા વગર એના જમીનનું માપ લઈ આવે અને પછી ત્યાં સવારે જુઓ તો રોડ બનવાના શરૂ થઈ જાય. આ અનિતિ જ છે. તમારું આધાર કાર્ડ કઢાવે, તમારું પાન કાર્ડ કઢાવે, તમારા લાયસન્સ કઢાવે, પછી એને લિંક કરે અને પછી તમારા કબજાની જે જમીન હોય એને હડપી લે. આ અનિતિ જ છે. પછી એ સરકાર કરે તોય, વેપારી કરે તોય. આ અનિતિ અથવા આસુરી શક્તિ જે પ્રભાવ વધારે ત્યારે અર્ધરાત્રિએ, મધ્યરાત્રિએ દેવીનું પ્રાગટ્ય થાય અને એ આસુરી સંપદા પર વિજય થાય. એટલા માટે નવરાત્રની ઉપાસના છે. ચૈત્ર મહિના અને અશ્વિન માસ, એમાં પણ ખાસ કરીને અશ્વિન માસ જેને આપણે શારદીય નવરાત્ર કહીએ છીએ, એ યમની દાઢ છે, એને યમદંષ્ટ્ર કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં આશીર્વાદ પણ અપાય તો એવું બોલાય છે, શતમ જીવેમ શારદાહ, 100 શરદ ઋતુઓ જીવો. 100 વર્ષ જીવો એવું નહીં, 100 શરદ ઋતુઓ જીવો. કેમ? તો આ જે શરદ ઋતુ છે ને એ યમની દાઢ છે. યમ પોતાનો જે પ્રકોપ છે ને, પ્રહાર જે છે ને એમાં વધારે છે. એટલે મેક્સિમમ બધાના જુઓ ગળા ખરાબ, ખાંસી, વાયરલ, તાવ, ફીવર, આંખોમાં ઊંઘ આવે, આ બધું જ થાય. કેમ થાય? યમની દાઢ છે એટલા માટે થાય. એટલે એ વખતે શું કરવાનું? નવરાત્રના ઉપવાસ કરવાના. એટલે પેટમાં ઓછું નાખવાનું. આપણે તો ઉપવાસમાં એકાદશી 11 રસ, નવરાત્રમાં 9 રસ, માતાજીના નહીં આપણા પોતાના જ. તમને રસ લેવાની છૂટ જ છે, ના જ નથી. આપણે ત્યાં કોઈ અરસિક છે જ નહીં. રસો વૈસા, ભગવાન પણ રસપૂર્ણ છે. પણ એ રસ ખાલી તમારા જીવહાના સ્વાદ માટે નથી લેવાના, અર્પણ કરી અને લેવાનું છે. એટલા માટે આપણે ત્યાં કેટલીક સ્થાન પર હજી પણ બલિ અપાય છે. આ બલિ કેમ અપાય છે? જો ઋષિઓએ બધાનો જ વિચાર કર્યો. તમારા જેવા સાત્વિકોનો વિચાર કર્યો, અમારા જેવા રાજસી લોકોનો પણ વિચાર કર્યો અને અસુર જેવા તામસી લોકોનો પણ વિચાર કર્યો. આ તામસી લોકોનો વિચાર કર્યો, હવે એમને પેટમાં ઠૂસવું હોય તો ભગવાનને આપવાનું કે નહીં? એટલે ભલે પેટમાં જે ઠૂસવું હોય ઠૂસે, પણ ભગવાનને આપી અને લે, પ્રસાદ રૂપે લે. એટલા માટે બલિ જે છે એ ચલાવવામાં આવ્યું અને બલિ દરમિયાન માંસ અપાય અને માંસ કે મદિરાનું સેવન થાય. પણ એ તામસ યજ્ઞ છે. એ અસુરોએ કરવો, એ રાક્ષસોએ કરવો. રાવણ તો નૃમાંસ ભક્ષી પણ હતો, નરનું પણ માંસ ખાતો હતો. એટલે આ જે યજ્ઞની વાત છે એ બધા માટે નથી, આ આસુરી લોકો માટે છે, એટલે રાક્ષસો માટે છે. તમારી ગણતરી એમાં થતી હોય તો મને વાંધો નથી. જેની ગણતરી રાક્ષસોમાં થતી હોય એને છૂટ છે લેવાની માંસ મદિરા, બાકી છૂટ નથી. તો અર્ધરાત્રિએ દેવીની ઉપાસના કરવાની અને દેવીની ઉપાસનામાં બધું જ અર્પણ કરવાનું. એટલે સાત્વિક લોકો સાત્વિક આહાર પણ કરે, રાજસી લોકો રાજસી આહાર પણ કરે અને તામસી લોકો તામસ પ્રધાન પ્રકૃતિવાળા જે હોય એ તામસી આહારનું પણ અર્પણ કરે. વાત તો એટલી જ એની પાછળ કે આપી અને ખાવ, ડાયરેક્ટ ઠૂંસવું નહીં પેટમાં. યો ભૂંગતે, જે આપ્યા વગર ખાય છે તે અઘપ ભૂંગતે, એટલે પાપ જ ખાય છે. આપીને ખાવ એ વાત છે. હવે આ મારો વિચારો તો આજે તમને કોઈક નવરાત્રમાં દેવીની કથા કહું. એમ પણ દેવી ભાગવતનું આગળ કાર્યક્રમ છે જ, તો દેવીના હમણાં ચરિત્રો વાંચવાનો પણ બહુ મોકો આવ્યો છે અને બહુ સમયથી દેવીના ચરિત્ર વિશે પણ કંઈ કહ્યું નથી. આપણે ત્યાં એવું કહેવાય છે જે પરાંબા ભગવતી નારાયણી જે છે એ સર્વશક્તિમાન છે અને પરાંબા છે. એટલે સૌથી ઊંચામાં ઊંચું કોઈ છે, શ્રેષ્ઠતમ કોઈ છે અથવા જેના કારણે બધા જ કાર્યરત થાય છે એ પરાંબા છે. એ ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી છે. તો અમે ભાગવતજી વાંચીએ તો અમે એવું વાંચીએ કે નારાયણ સર્વશ્રેષ્ઠ છે
અમે શિવપુરાણ વાંચીએ તો અમે એવું વાંચીએ કે સદાશિવ જ સર્વશ્રેષ્ઠ છે. અમે દેવી ભાગવત વાંચીએ ત્યારે અમે એવું વાંચીએ કે નારાયણી પરાંબા ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી જ સર્વશ્રેષ્ઠ, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. પિતાજી બહુ સરસ ઉદાહરણ આપતા. એવું કહેતા, અમેરિકામાં રહેનારો એવું કે અમેરિકા કી જય, અને ભારતમાં રહેનારો એવું કે ભારત માતા કી જય. એટલે જે જ્યાં રહે છે એ એના દેશને વફાદાર એને રહેવાનું. એવી જ રીતે જે પુરાણ તમે વાંચો છો એમાં પરબ્રહ્મ રૂપે એ જ તત્વ છે એવું વિચાર કરી અને એની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદિત થઈ હોય, પણ મૂર્ખ જ એવું વિચાર કરે છે કે વિષ્ણુ શ્રેષ્ઠ છે, ભગવાન શંકર શ્રેષ્ઠ છે, કે દેવી શ્રેષ્ઠ છે, કે ગણપતિ શ્રેષ્ઠ છે, કે સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે. વસ્તુતઃ એક જ પરમ તત્વ 5 ભિન્ન ભિન્ન સ્વરૂપે બિરાજે છે. એટલે તમને એવું લાગે કે આ બધા પુરાણોમાં તો કેવું છે, અમે જ્યારે દેવી ભાગવત વાંચીએ ત્યારે અમારી મતિ ભ્રમિત થઈ જાય છે કે આ તો એવું કહે છે કે આ તો ભગવાનને સિંહાસન બનાવી અને ભગવાન પર વિરાજમાન થાય છે. હા, એવું જ છે. આજકાલ પેલા વોટ્સએપમાં એક રીલ પણ બહુ ફરે છે આ નવરાત્રના વિષયમાં, કહે છે કે શાદી કે પહેલે તો મેં ભી શેર થા, અબ ક્યા હુઆ, શેર પર ભવાની સવાર હો ગઈ. તો અહીંયા વસ્તુતઃ જો તમારે ચુટકુલો પણ બનાવવો હોય ને તો પુરાણ પાસેથી, વેદવ્યાસ પાસેથી તમારે ઓછીતું અઠવાડિયું લેવું જ પડે. અહીંયા પણ પરાંબા કોણા ઉપર વિરાજિત છે? તો કહે છે ભગવાન સદાશિવ ઉપર વિરાજમાન છે. ભગવાન સદાશિવના નાભી ઉપરથી એ વિરાજમાન થયેલા છે. ત્રિપુર સુંદરીનું સ્વરૂપ આવું છે. એમના જે સિંહાસન છે એના જે પાયા છે એ પાયા કોના બનેલા છે? તો કે એકમાં ઇન્દ્ર છે, એકમાં પ્રજાપતિ છે, એકમાં બૃહસ્પતિ છે, એકમાં બ્રહ્મા છે. આ જ એના પાયા છે. એટલે જ્યારે એને સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે એ જ પરબ્રહ્મ પરમાત્મા, જેને તમે પરાંબા ત્રિપુર સુંદરી કહો છો, એ બ્રહ્માના રૂપે આવે છે અને એની શક્તિના રૂપે આવે છે જેનું નામ બ્રહ્માણી છે. એ જ વિષ્ણુના રૂપે આવે છે જેનું નામ લક્ષ્મી છે. એ જ શિવના રૂપે આવે છે ત્યારે પાર્વતીના રૂપે એની સાથે જોડાય છે. જો પાર્વતી ના હોય તો ભગવાન શંકર સંહાર કરવામાં શક્તિમાન નથી. શક્તિ વગર શક્તિમાન થઈ જ શકે નહીં. અને શક્તિ પણ શક્તિમાન વગર કોને આશ્રિત રહે? એટલે બહેનોએ ગર્વ કરવા જેવો છે કે તમારા વગર બધું અધૂરું છે. હવે આજે જો શારદાબેન એકાદશી ના કરતા હોત તો અમને બોલવાનો લાભ ના મળત, આ લોકોને જમવાનો લાભ ના મળત. એટલે બહેનો વગર બધું જ અધૂરું. અહીંયા શક્તિ જે છે તેની ઉપાસના છે, પણ આ શક્તિની ઉપાસના શક્તિમાન વગર થઈ ના શકે. એટલે શક્તિમાન અને શક્તિ વસ્તુતઃ તો એક જ છે, એ ભાવ છે. પણ આપણે ત્યાં જે કોમળ છે, જે સુકુમાર છે, જે સુહૃદ છે, જે હૃદયવાળી છે, જે મનવાળી છે, જે સુશીલા છે, તે નારી સ્વરૂપા છે. જે બલવાન છે, જે પૌરુષત્વ સભર છે, જે કઠણ છે, જે પૌરુષવાળો છે, તે પુરુષ છે. આ બંને વગર, આ બંનેની યુતિ વગર કોઈ જ કાર્ય થઈ શકે નહીં. તમે એવું વિચારો કે અમે એકલા કરી દઈશું તો તમારા કદાચ બહુ બહુ તો મઠ કે આશ્રમ બને, ઘર બની શકે નહીં. 10 જણ ભેગા થાય તો શું કહેવાય? મકાન કહેવાય, ઘર ના કહેવાય. ગૃહિણીમ ગૃહમ ઉચ્યતે, ગૃહિણી હોય તો એ ઘર છે. અહીંયા પણ દેવતાઓની જે શક્તિ છે વસ્તુતઃ એ દેવી પરાંબા છે. અને આ પરાંબા નારાયણી કેવા છે અને કેવી રીતે પ્રાગટ્ય થયું? દેખો, ભિન્ન ભિન્ન એની કથાઓ છે. એક ઘટના એવી થઈ, ખાસ મારે આજે એ ઘટના તમને કહેવી છે કે રંભ અને કરંભ આ બે નામ દાનવોના છે. દાનવો હતા. આ દાનવો તપ કરતા હતા અને એટલું ઉગ્ર તપ કરતા હતા. જો દાનવો તપ ના કરે ને એવું સમજવાને કારણ નથી. દાનવો પાસે પણ શક્તિ છે જ, દાનવો પાસે પણ તપસ્યા છે જ, દાનવો પણ બ્રાહ્મણોનું અપમાન કરતા નથી, દાનવો પાસે પણ વિજ્ઞાન છે જ. એટલે જે બ્રાહ્મણોનું અપમાન કરે છે ને એ તો આ દાનવો કરતાં પણ ઘાટને ગયેલા છે. તમે બ્રાહ્મણને સુધારવા જશો નહીં. બ્રાહ્મણની કોઈ ભૂલ હશે તો એમના આચાર્ય એમને સુધારશે. જો તમે બ્રાહ્મણનું અપમાન કરશો કે બ્રાહ્મણ વિશે બોલશો તો તમારું કરેલું પુણ્ય પણ ખલાસ થઈ જશે, નાશ થઈ જશે. એટલે બ્રાહ્મણોને સુધારવાની જરૂર છે, પણ એને અમે લોકો કહીશું, એને બ્રાહ્મણેતરે જઈને કહેવું નહીં.
હવે વાત એવી છે કે રંભ અને કરંભ આ બંને તપ કરવા ગયા. એટલું બધું ઉગ્ર તપ કર્યું. જો તમારી કીર્તિ અને તપ વધે ત્યારે સ્વાભાવિક રીતે બધાને જ ઈર્ષ્યા આવે, બધાને જ દ્વેષ આવે. અને આ દ્વેષ અને ઈર્ષ્યામાં દેવતાઓ પણ પાછળ રહેતા નથી. દેવતાઓને પણ દ્વેષ થાય જ છે, ઈર્ષ્યા આવે જ છે. તો દેવતાઓમાં વિશેષ શું છે? તો કહે છે દેવતાઓ લાંબુ જીવી શકે છે, દેવતાઓ પાસે દિવ્ય એવી શક્તિઓ છે અને દેવતાઓએ બહુ જ બધું પુણ્ય સંચિત કર્યું છે. જો તમે બહુ જ બધું પુણ્ય સંચિત કરો, જો 100 અશ્વમેધ યજ્ઞ કરો તો કોઈ પણ ઇન્દ્ર બની શકે. પણ જ્યારે તપ વધે એટલે જ્યારે તમે માળા કરવા બેસો ને ત્યારે 3 માળા કરવાની. એવું કેમ? એક માળા તમારો ઇન્દ્ર લઈ જાય, એક માળા જેને ગુરુએ તમને આપ્યા હોય દીક્ષા મંત્ર એ ગુરુની કરવાની, અને એક માળા તમારી પોતાની. એટલે 3 કરો ત્યારે તમારા ભાગે તો એક જ આવે. કોઈ પણ સત્કર્મ કરો ત્યારે ઇન્દ્ર એમાં ભાગ લેવા માટે આવે છે. એટલે દેવતાઓ એમાં ભાગ લે છે. કેમ ભાગ લે છે? જે તમને આ અવિરત ઉર્જાના સ્ત્રોત આપે છે એનું મહેનતાણું કંઈક ને કંઈક તો લે જ. હવે જ્યારે આ તપ વધ્યું ત્યારે ઇન્દ્રને પણ એવું થયું કે આ તપ વધારે કરી રહ્યો છે, એટલે ઇન્દ્રએ ગ્રાહ એટલે મગરનું રૂપ લીધું. અને આ જે કરંભ જે હતો તે અંદર એટલે પંચનદની અંદર જઈ અને તપ કરતો હતો. અને દાનવો પણ બહુ ભારે ઉગ્ર તપ કરતા, પાણીની અંદર જઈ અને તપ કરતો. એને જે ભાઈ રંભ હતો ત્યાં તે કેવી રીતે કરતો? તો કહે છે વૃક્ષની જે પંચાગ્નિ સળગાવતો, એટલે 5 અગ્નિ આજુબાજુ સળગેલા હોય અને વચ્ચે પોતે ઊભો રહેતો. તાપ આવે ને તો આપણે છાંયો કરવો પડે છે કે પંખો જોઈએ, એસી જોઈએ, અને એના બદલે 5 અગ્નિઓ પ્રગટાવી અને એની વચ્ચે ઊભો રહેતો. પણ દાનવ જ્યારે કોઈ પણ તપ કરે છે એની પાછળ એનો આશય છે અને બદાશય છે. એને અમર થવું હોય છે, એને દેવતાઓની ગાદી હડપી લેવી હોય છે. એટલે તમે જો આજકાલ નેતાઓ પણ બધા બહુ સત્કર્મ કરાવે. સૌથી વધારે અનુષ્ઠાન આજકાલ નેતાઓ જ કરાવે છે. કેમ? એમને જોઈએ, એમને ડર લાગે, પોતાને કરવું નથી. પોતાની પાસે એવો સમય છે નહીં કે જઈને ભગવાન પાસે જઈને 2 હાથ જોડી શકે, એટલે બ્રાહ્મણોને રોકે. અને બ્રાહ્મણો વેદ ભણે ક્યાંક તો એનો ઉપયોગ થાય એટલે બ્રાહ્મણો પણ કરે. પણ જ્યારે આ કર્મ કરવામાં આવે છે ત્યારે બ્રાહ્મણોએ પણ સામે પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. એટલે આ જે કર્મ થાય એમાં પણ વિશેષ રૂપે જે અર્ધદૈહિક કર્મ થાય ત્યારે બ્રાહ્મણોએ પણ આવીને જપ કરવું પડે છે. કર્મકાંડ બ્રાહ્મણોને પણ બાંધે છે. આ ધીરે ધીરે તપ કરવા લાગ્યા. તપની ઉગ્રતા એટલી બધી વધી કે ઇન્દ્રને પણ ઈર્ષા થવા માંડી. ઇન્દ્ર ગ્રહ એટલે મગરનું રૂપ લઈને આવ્યો અને કરંભને જઈ અને એનો પગ ખેંચી નાખ્યો અને ડૂબાડી દીધો. કરંભના મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે રંભને પણ મનમાં અફસોસ થયો કે મારો ભાઈ મરી ગયો, હું પણ હવે જીવું નહીં. આ દેવતાઓ બહુ સ્વાર્થી છે, આ દેવતાઓ મારો પણ પરાભવ કરશે અને તપ દરમિયાન ક્રોધ થાય નહીં. આપણે તો પૂજા કરતા પણ દાંતિયા પીસીએ, આમ કર. જ્યારે તપમાં બેઠા હોય, અનુષ્ઠાનમાં બેઠા હોય ત્યારે ક્રોધ થાય નહીં. આપણને તો એ વખતે બધી જ પંચાયત યાદ આવે. યજ્ઞમાં બેઠા એટલે પૂજા કરવા બેઠા એટલે ફલાણો આવ્યો કે નહીં, ઢીગડો આવ્યો કે નહીં, એને પાણી આપ્યું કે નહીં, એને બેસાડ્યો કે નહીં, બધી જ પંચાયત એ જ વખતે આપણને યાદ આવે. એટલે તપમાં બેઠા હોય, પૂજનમાં બેઠા હોય, શ્રાદ્ધમાં બેઠા હોય, અનુષ્ઠાનમાં બેઠા હોય ત્યારે મૌન કરવું, મૌન રહેવું. મૌન એ વાણીનું તપ છે. તમે જ્યારે એકાદશીનું વ્રત કરો છો ત્યારે પેટનું તપ તો કરો છો, શરીરનું તપ તો કરો છો, પણ જો બોલ કરો છો, પરનિંદા કરો છો તો વાણીથી પાપ કરો છો. તીર્થક્ષેત્રમાં જઈને પણ કોઈને ગાળો જ આપવાની હોય તો એ વાણીનું પાપ છે. એ તીર્થ કરેલું ક્ષેત્ર પણ તમારું ધ્વંસ થઈ જાય છે જો વાણીથી પાપ આચરો છો. એટલે એકલું ખાલી શરીરથી જ પાપ થાય એવું નહીં, વાણીથી પણ થાય. અરે મનથી પણ પાપ થાય. આ તો આવી જ છે ને, આ તો આમ જ કરે છે. મનમાં પણ વિચાર આવે તો એ પાપ જ છે. તો શું મહાપુરુષો પાપ નથી કરતા? આચાર્યો પણ ક્રોધ કરે છે, આચાર્યો પણ કોઈને ગાળો બોલે છે. એ આચાર્યો કોઈને લડે છે ને એનું પાપ પણ તમને જ લાગે છે. એની પાછળ કારણ તો છો જ, એ તો એક કારણ છે એમાંનું. પણ બીજું કારણ એવું છે કે જે નિસ્પૃહી છે અને જે વેદાંતી છે એને કરેલું પુણ્ય પણ સામાન્ય મળે છે ને પાપ પણ સામાન્ય જ મળે છે. એટલે તમે એમને ગુસ્સે કરાવો તો એમના પાપના ભાગી તમે જ થવાના બધા જ. એટલે કોણે ક્રોધ કરાવો છો એનો પણ વિચાર કરો. જો તમારા ગુરુને ક્રોધ કરાવો છો તો એના પાપના ભાગી પણ તમે જ થવાના છો.
ગુરુ તમારું પાપ લઈ લે છે, ગુરુની ઉદારતા છે, પણ ગુરુ તમારા કારણે જો ક્રોધે ભરાય છે તો એ ગુરુના ક્રોધનું પાપ એ તમને પાછું મળશે. અહીંયા તપ ચાલુ હતું અને રંભના મનમાં એવો વિચાર આવ્યો કે હવે આ ઇન્દ્ર મારું પણ તપભંગ કરશે. એટલે રંભે શું કર્યું, પોતાના જ કેશપાશ પકડ્યા, વાળ પકડ્યા અને શિરચ્છેદ કરી પોતાની જાતને આમ અગ્નિમાં હોમવા માટે જાય. જુઓ, બલિ જે છે એ આ દાનવો કરે છે. અહીંયા પોતાનું જ સર એટલે મસ્તિષ્ક હોમવા માટે જાય અને અચાનક અગ્નિ દેવતા પ્રગટ થયા અને કહ્યું રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. આમ આત્મહત્યા કરવી એ ઠીક નથી. જુઓ, અહીંયા પણ આત્મહત્યા એવો પ્રયોગ કર્યો. એટલે જો તમે આવું કરો છો તો આત્મહત્યાનું જ પાપ કરો છો. એટલે કહું આમ આત્મહત્યા કરવી ઠીક નથી. તમે જો દેવતાઓને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય અને ઈચ્છતા હોય કે બ્રહ્માજી તમારા પર પ્રસન્ન થાય, આ શરીર હશે તો જ તપ થશે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર જ ધર્મ સાધન છે. પણ આ આપણું શરીર તો શાના માટે છે? ખાવા માટે છે, ભોગ ભોગવવા માટે છે, પાપ કરવા માટે છે, ઊંઘવા માટે છે, નિંદા કરવા માટે છે, જૂઠ બોલવા માટે છે અને ચાળી ફૂંકવા માટે છે. શરીર ધર્મનું સાધન છે, પાપ સાધન નથી કહ્યું. પણ જે ધર્મનું સાધન છે એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ ધર્મનું છે એનાથી તમે કરો છો શું? પાપ. અહીંયા કહ્યું આત્મહત્યા ન કરો. આત્મહત્યા કરવું એ પાપ છે. તો શું કરો? ભગવાનની તપશ્ચર્યા કરો. બ્રહ્માજી તમારા પર પ્રસન્ન થશે અને તમને વર આપશે. ફરી બ્રહ્માજીનું તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રગટ થઈને પૂછ્યું તમને શું જોઈએ છે? કહ્યું હું દેવતાઓ પર આધિપત્ય જમાઈ શકું. જો એની પાછળનો મોટિવ શું? આધિપત્ય, પાવર. 70 વર્ષ થાય પણ ઘરમાંથી હોલ્ડ છોડવો હોય નહીં. હું કરું તે શ્રેષ્ઠ. મારી હું કહું તેમ જ બધા જ ચાલે. તમે 60 વર્ષ, એમ તો 50 જ વર્ષ, પણ 60 વર્ષ અમે બધાને બહુ ચલાયા. હવે તમારે ચાલવાનું છે ભગવાનના કયા પ્રમાણે. એમ તો બધું ભગવાનના કયા પ્રમાણે જ ચાલે છે, પણ હવે ધીરે ધીરે તમારો જે હસ્તક્ષેપ છે ને ધીરે ધીરે પાછળ લઈ લો, ઓછો કરો. આ છોકરાએ આમ કેમ કર્યું, આ છોકરીએ આમ કેમ કર્યું, બધું હવે ધીરે ધીરે ઓછું કરી નાખો. હા, એ ખરાબ માર્ગે જતા હોય તો એમને સન્માર્ગે વાળો, પણ એમના કોઈ કામમાં તમારે વાત અડાવી જ નહીં, વાત વિચાર કરવી જ નહીં. તમારે એક જ કામ કરવું, એ રામ નામ. 60 વર્ષ પછી પણ જો આ ઈચ્છા ન થાય તો સમજી લો કે ભગવાનથી બહુ દૂર છો. અને એવા લોકો મરતા પણ નથી. ભગવાન એમને 100 વર્ષનું આયુષ્ય આપે છે. એટલે સમજીને ચાલો કે 60 વર્ષ થયા છે, હવે આપણું ઉત્તરદાયિત્વ શું છે. હવે અહીંયા રંભે જ્યારે તપ વધાર્યું ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું મને ઇન્દ્ર પર આધિપત્ય આપો, એટલે દેવતાઓ પર આધિપત્ય આપો. કહ્યું ભલે એવું તો થશે અને મને અમર બનાવો. કહ્યું અમરતા કોઈને મળતી નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ લીધો છે તો મરવાના 6 ને 6 જ. સૌથી આશ્ચર્યની વાત એ જ છે કે આખા ગામને મરતું જોઈ પણ આપણા મનમાં વિચાર નથી આવતો કે એક દિવસ આપણી આ જ ગતિ થવાની છે, તો પણ પાપ કર્મ કર્યા જ કરીએ છીએ. કહ્યું કે અમર તો કોઈનાથી ન થવાય, બીજું કંઈ માંગ. તો કહ્યું મારો પુત્ર જે થાય એ વર્ચસ્વી થાય, તેજસ્વી થાય એવું કંઈક કરો. કઈ ઈચ્છાઓ હોય? એક હોય લોકેશણા, એક હોય વિત્તેષણા અને એક હોય પુત્રેષણા. 3 જ ઈચ્છા હોય, ચોથી ઈચ્છા આવતી જ નથી. બ્રહ્માજી પ્રસન્ન થઈને એવું કીધું કે મને નારાયણનું સ્વરૂપ દેખાડો. કોઈએ કીધું એવું? પણ જ્યારે અત્રિ પર ભગવાન પ્રસન્ન થયા ત્યારે અત્રિ એવું કહ્યું. જ્યારે કરદમ પણ ભગવાન પ્રસન્ન થયા ત્યારે કરદમે એવું કહ્યું. કોણ એવું માંગે છે ભગવાન પાસે કે ભગવાન તું જાઓ? અરે ધ્રુવજીના મનમાં એવું થયું કે ભગવાન પ્રસન્ન થયા અને મેં તુચ્છ રાજ્ય માંગ્યું. જ્યારે ઉંમરના એક પડાવ પર આવે ત્યારે ધ્રુવજીને પણ એનો અફસોસ થયો કે ભગવાન પાસે આવીને મેં તુચ્છ વસ્તુ માંગી. પિતાજી બહુ સરસ વાત કરતા. એકવાર એક રાજા એક ગામમાં ભૂલો પડ્યો અને અટવાતો અટવીમાં એટલે જંગલમાં અટવાઈ ગયો. હવે અટવાયો ત્યારે કશું જ આજુબાજુ દેખાયું ના. રાત્રિનો સમય વધવા લાગ્યો. એટલી બધી તરસ લાગી હતી કે પાણી જોતો તો પણ પાણી ના મળ્યું. સામેથી એક ગરીબ માણસ આવ્યો, એની પાસે મશક હતી. આ મશકમાં પાણી હતું. એને કહ્યું મને પાણી આપીશ ભાઈ? અને એ પાણી પીવડાવ્યું. એ જ્યારે એને પાણી આપ્યું ને ત્યારે એને એવું થયું કે આખું રાજ્ય આપી દઉં ને તો બી આ પાણીની કિંમત ના ચૂકવાય, કારણ કે આને મારો પ્રાણ બચાવ્યો છે. કોઈ જે દિવસ તારી ઈચ્છા થાય કોઈ દિવસ આવ મારે ત્યાં અને જે તારી ઈચ્છા હોય એ માંગજે. અને એમ કરીને પોતાના હાથમાં જે મુદ્રિકા હતી એ પેલા
વટી માર્ગોને આપી દીધી. વાતને વર્ષો વીતી ગયા, 2-3 વર્ષ જતા રહ્યા. એક દિવસ એ વ્યક્તિને જરૂર પડી, બિચારો ગરીબ માણસ હતો, એની પાસે કંઈ હતું નહીં. એમ થયું કે ચાલો આજે રાજા પાસે જવું. અને ત્યાં રાજા પાસે રાજમહેલમાં આવ્યો અને કહ્યું મને અંદર જવા દે. એટલે બધા જે બહાર ઉપર હતા દ્વારપાલ, એમ પણ તમે જુઓ દ્વારપાલ વધારે હોશિયાર હોય. ના જવાનું નથી અંદર, ના આવવાનું નથી અંદર. એટલે જે મેન માણસ હોય એના કરતાં આજુબાજુવાળાને બહુ ત્રાસ. એટલે કે ના તમારે અંદર જવાનું નથી. કે મને રાજા ઓળખે છે, ઓળખાણ તો કંઈ આપો, કંઈક તો રેકગ્નિશન હશે ને. એટલે મુદ્રિકા બતાવી, ભલે જાઓ અંદર. અંદર ગયા અને રાજાને કહ્યું કે તમને યાદ છે મહારાજ? હવે 3 વર્ષ થયા વાતને, રાજા પણ ભૂલી ગયા હતા. કેટલા બધા લોકો રાજાના જીવનમાં આવતા જાય. કહ્યું ભાઈ મને યાદ નથી, પણ તું યાદ અપાવીશ તો આવી જશે. કહ્યું આપ એકવાર વનનો માર્ગ ભૂલી ગયા હતા અને પછી મેં આપને પાણી આપેલું. હા બરાબર યાદ આવ્યું. અને તમે મને પછી આ અંગૂઠી મુદ્રિકા આપેલી. કહ્યું હા બરાબર યાદ આવ્યું. કેમ ભાઈ આજે શું કામ પડ્યું? કંઈ કામ હોય તો બોલ. કહ્યું કે આટલા બધા લોકોને જોયા, આખો રાજ દરબાર ભરેલો. રાજા હું માંગું તો ખરો, પણ તમે ના આપો તો? અરે જે ઈચ્છા હોય માંગી લે, એમાં શું? રાજાના દરબારમાં ઊભો છું, તું શું ચિંતા કરે છે? રત્ન જોઈએ તો રત્ન માંગ, ધન જોઈએ તો ધન માંગ, ઘોડા જોઈએ તો ઘોડા માંગ, હાથી જોઈએ તો હાથી માંગ. પણ હું માંગું ને તમે ના આપો તો? અરે એવું બને? તારી ઈચ્છા હોય તો દાસીઓ માંગી લે, અને તારો વિવાહ ના થયો તો એ તારા યોગ્ય, જે તારા વર્ણને યોગ્ય એવું કન્યા તને આપી દઉં, અને તારું આખું ઘર ચાલે એવું તને ઘર વસાઈ આપું. તું જે માંગે એ આપું. પણ હું માંગું ને તમે ના આપો તો? હવે આની પેલી પિન ચોંટી ગયેલી. ઘણીવાર એક જ રેકોર્ડ પેલી વાગ્યા કરે ને પિન ચોંટી જાય ઘણા લોકોની. એકની એક વાત 10 વાર. તું બહાર ગયો તો આ લઈ આવજે, બહાર ગયો તો આ લઈ આવજે. પણ લઈ આવશે, પણ એક જ પેલી રેકોર્ડ વાગ્યા જ કરે. એટલે પેલા કહ્યું કે તું જે માંગીશ તે આપીશ. હું માંગું ને તમે ના આપો તો? એટલે પેલું જ્યારે વારંવાર એવું બોલવા લાગ્યો ત્યારે રાજાને પણ ક્રોધ આવ્યો કે બસ હવે માંગી લે. જો ના માંગ્યું ને તો તારો શિરચ્છેદ કરીશ, તારું માથું કાપી નાખીશ. હવે એટલો બધો ગભરાયો, એને શું માંગવું હતું, મોઢામાંથી એવું બોલાઈ ગયું એક બીડી આપો ને. હવે રાજા પ્રસન્ન થાય ત્યારે એક બીડી માંગે, એવા ભગવાન પ્રસન્ન થાય ત્યારે શું માંગે છે? લોકેશણા, વિત્તેષણા અને પુત્રેષણા. મને પુત્ર થાય, મને ધન આપો. આટલી બધી ભક્તિ કરી કંઈક તો ફળે ને. તમારે એમાં ફળાવી હતી એને? પૈસામાં, રૂપિયામાં, પુત્રમાં? પણ ઠીક છે, હજી આ પણ હજી સાત્વિકી ભાવ છે, વાંધો નથી. હજુ બીજાને મારી નાખો એવી વાત નથી આવતી ત્યાં સુધી ઠીક છે. લોકેશણા, આ લોકમાં, આ પ્રજાજનોની વચ્ચે, આ બધા જ દુનિયામાં મારું નામ થાય, એટલે મને યશની પ્રાપ્તિ થાય, એ પણ લોકેશણા છે. મને પુત્રની પ્રાપ્તિ થાય, એ પુત્રેષણા છે. અને મને વિત્ત એટલે ધનની પ્રાપ્તિ થાય, એનું નામ વિત્તેષણા છે. કહ્યું મને પુત્રની પ્રાપ્તિ થાય. એમણે કહ્યું ભલે તને પ્રાપ્તિ થશે, અહીંથી તું જઈશ અને જેને જોયા પછી તારા મનમાં કામની ભાવના થશે, એનાથી તને પુત્ર થશે. હવે આ દાનવ હતો, ભલે તપ કરતો હતો પણ હતો દાનવ જ. એટલે મનમાં ભાવના પણ એવી જ આવે. આ દાનવ એટલે રમભમ જવા લાગ્યો. સામે એક ભેંસ આવી, મહિષી. આ મહિષીને જોઈને પણ કામની ભાવના થઈ. સ્ત્રીને જોઈને થાય તો એમાં નવાઈ શું? કેટલું માનવીનું કેટલું સ્તર નીચું ગયું છે વિચાર કરી લો તમે. એટલા માટે જ કામ પર નિયંત્રણ કરવા માટે તમારે ત્યાં પરંપરા ઋષિઓએ જે આપી છે એનું નામ વિવાહની પરંપરા છે. એટલે તમારે ત્યાં વિવાહ નામની સંસ્થા આપી છે કે તમારો કામ જે છે એ એકંદ્રીકરણ થાય, એટલે એનું કેન્દ્રીકરણ થાય, એ વિભક્ત ના થઈ જાય. અહીંયા મહિષીને જોઈ અને મનમાં કામની ભાવના થઈ, અને આ મહિષીથી એને પુત્ર નિર્માણ થવાનો હતો. આ મહિષી સગર્ભા થઈ. હવે મહિષી સગર્ભા થાય, હવે ભેંસને તમારે ધ્યાન રાખવું હોય તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. ભેંસ તો ભેંસ જ હોય, તમારે એનું ગોતું ખાવા આપવું પડે. બીજા બધા પાડાઓ જોડે ના આવે એની પણ કાળજી રાખવી પડે. તમારા ઘરમાં સુંદર વહુ આવે તો પણ ધ્યાન રાખવું પડે. આ તો પછી મહિષી એવી જગ્યાએ પણ એને રાખી કે બીજા લોકો ત્યાં આવે નહીં, બીજા લોકો એને જોઈ ના જાય. બીજા લોકો એટલે એના જાતિવાળા, એટલે બીજા બધા ભેંસા આવે નહીં અને એને હેરાન ન કરે એવું ધ્યાનથી એના માટે મોટો વાડો બનાવ્યો. વહુ લાવો તો ઘર બનાવો, ભેંસ લાવો તો વાડો જ બનાવવો પડે. મોટો વાડો બનાવ્યો. અને આની સંભાળ આમ રાખવા લાગ્યો. આ સંભાળ રાખતો હતો
અને એક દિવસ ઘટના એવી થઈ કે એક મહિષની નજર એના ઉપર પડી અને આ મહિષ એની પાછળ આમ દોડવા લાગ્યો. આ મહિષી આગળ દોડતી હતી, આ મહિષ એની પાછળ દોડતો હતો. આ રંભને થયું આજે આ મહિષીને અબડાઈ દેશે, એટલે રંભ પણ એની પાછળ દોડ્યો. જો આ સંસાર કેવો છે, તમે કોઈ પણ વસ્તુ લાવો પછી એની રખરખાઈ કરો, પછી એની સુરક્ષા કરો, એનું રક્ષણ કરો, એની દેખભાળ કરો, એટલે તમારો બધો સમય એની પાછળ જાય. એટલે એકાદશીનું વ્રત કરવાનું કે એ દિવસે કમસે કમ સંસાર યાદ ના આવે, નારાયણ યાદ તો આવે. બાકી રોજ હોય જ છે, પણ એ દિવસે બી આવીને તમારે બૈરીનો જીવ જ ખાવો. આજે શું બનાવીશ સવારે, પછી બપોરે શું બનાવીશ, પછી સાંજે તો થોડું જોઈશ જ પાછું. જો એ દિવસે પણ એ જ કરવું હોય, એટલે તમારે ત્યાં રસોડે રજા ના જ આપવી હોય તો પછી એકાદશીનો મતલબ રહેતો નથી. પણ છતાં પણ આપણે ત્યાં પરંપરા તો એ જ છે કે પતિ કહે તે જ વ્રત થાય. જો પતિ ના પાડે છે તો વ્રત કરવાની પણ મનાઈ છે. એટલે પતિને 56 ભોગ જમાડો તો એકાદશીનું વ્રત સફળ, પણ એકાદશી કર્યા પછી પતિને છોછિયા કરો તો વ્રત સફળ નહીં. મારે વ્રત છે તો નવાઈનું વ્રત છે ના કરીશ. એટલે આ બધું કર્યા પછી પણ શું ધ્યાનમાં રાખવાની એ વાત મહત્ત્વની છે. એટલે અહીંયા મહિષ જ્યારે મહિષીની પાછળ દોડ્યો, એની રક્ષા માટે આ રંભ દોડવા લાગ્યો. અને રંભ દોડતો એને એટલો બધો ક્રોધ આવ્યો, એ મહિષની સામે પણ ઝૂમવા માટે, બાથવા માટે તૈયાર થઈ ગયો. પણ આ મહિષે પોતાના સિંગમાં ભરાઈ રંભને એવો પટક્યો અને આ સિંગ જ એના પેટમાં ખોપી દીધા કે એનું મૃત્યુ થયું. સંસારના ભોગોની રક્ષા કરતાં કરતાં તમારું એક દિવસ મૃત્યુ થઈ જાય છે. પણ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચત્યાશા પિંડમ. છતાં પણ આશા છૂટતી નથી માણસની. હજી મેળવી લો, હજી મેળવી લો, હજી દોડી લો. પણ કોના માટે આટલું દોડવું છે? કયો રંભનો વધ થયો ત્યાં, અને મહિષ આગળ દોડવા લાગ્યો. આ મહિષે દોડતી દોડતી યક્ષની પાસે ગઈ અને યક્ષની પાસે જઈ યક્ષની શરણ માંગી અને કહ્યું મારી રક્ષા કરો. યક્ષે કહ્યું તારી રક્ષા તો થશે, પણ આ મહિષ જે છે એ બહુ જ મતવાલો છે અને બહુ જ મજબૂત પણ છે. મહિષે કહ્યું કંઈ પણ કર, હું સગર્ભા છું, મારી રક્ષા કર. અને આપણે ત્યાં ગર્ભવતી સ્ત્રીઓની, એમ પણ આપણે ત્યાં સ્ત્રીઓની રક્ષાનું મહત્ત્વ છે. સ્ત્રી હત્યાનું પાપ બહુ જ મોટું છે. અને ત્યાં એની રક્ષા કરી અને યક્ષે શું કર્યું, આ મહિષને મારી નાખ્યો. પણ રંભ મર્યો હતો. હવે આ મહિષીના મનમાં વિચાર આવ્યો કે રંભ જે મર્યો છે આ યક્ષે ભેગે કર્યા અને રંભને આમ ચિતા પર મૂક્યો. મહિષ બાજુમાં પડેલો હતો અને જ્યારે આ રંભની ચિતા સળગાવવા માટે જાય ત્યારે મહિષીના મનમાં વિચાર આવ્યો હું પણ મારા પતિ સાથે સતી થઈશ. અને આપણને એવું લાગે છે આ પ્રથા હતી. એટલે સ્ત્રીઓના મનમાં વિચાર આવ્યો તો એમાં આશ્ચર્યની શું વાત છે? એક મહિષીના મનમાં વિચાર આવ્યો હું પણ મારા પતિના મર્યા પછી હું પણ મારું અસ્તિત્વ નહીં ટકાવું, એટલે પતિલોક ગમન કરીશ. જ્યારે આ મહિષી ઈચ્છા કરી, મહિષી પણ ત્યાં ચડી. યક્ષે ના પાડી તું સગર્ભા છું. આપણે ત્યાં સતી થવાની વાત છે, સતી થવાની આજ્ઞા પણ છે, પણ બ્રાહ્મણેતર સ્ત્રીઓ માટે છે. બ્રાહ્મણ માટે સતી થવાની આજ્ઞા નથી. બ્રાહ્મણીએ તો બ્રહ્મચર્ય વ્રત પાલન કરી અને સંયમ રૂપે રહેવું, પછી એની ઈચ્છા હોય તો વાત અલગ છે. ઇવન ક્ષત્રિયો માટે પણ આ જ વાત છે, પણ એ તાકાત ક્ષત્રિયોની જ હોય છે કે સતી થઈ શકે છે. એ રક્તના ગુણ છે કે સતી થાય છે ક્ષત્રિયાણીઓ. તો અહીંયા કહ્યું તમે આવું ન કરો, તમે સગર્ભા છો. પણ જો ક્ષત્રિયાણી સતી થવું હોય તો પણ, સગર્ભા હોય તો ન થવું, છતાં પણ જો એ જીદ કરે તો શું કરવું? તો કોઈ દિવસ એક સાથે બેને આગ ન અપાય. એટલે પેટમાં કંઈક હોય તો આગ ન અપાય, પેટ ચીરી અને બાળક કાઢી લેવું. જ્યારે સતી થતી હતી ત્યારે આ સર્જરી નહોતી થતી. પથ્થરથી, એટલે નુકીલા પથ્થરથી એનું પેટ ચીરવામાં આવતું. વિચાર કરો કેવી વેદના. અને આ કરવામાં આવતું નહીં, સ્વેચ્છાએ થતું. કોઈ કાલાંતરમાં જ્યારે લોકોનો ત્રાસ વધ્યો ત્યારે કેટલાક લોકોની સાથે આવું થયું હોય, પણ વસ્તુતઃ તો જ્યારે મુસલમાનોએ ત્રાસ કર્યો, મુગલોએ ત્રાસ કર્યો, ત્યારે પોતાના શીલ અને લજ્જાની રક્ષા માટે સ્ત્રીઓ સતી થતી હતી. એમના માટે કોઈ પ્રથા નથી, કોઈ એમને કમ્પલ્સન નહોતું. અહીંયા પેટને ચીરી લેવામાં આવ્યું, બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી જ્યારે આ સતી થવા માટે અંદર ગઈ ત્યારે એ પુત્ર જે મહિષ હતો તે બહાર આવ્યો અને રાક્ષસ રંભના રૂપમાં રક્તબીજની ઉત્પત્તિ થઈ.
આ મહિષીનો જે પુત્ર થયો તે જ મહિષાસુર થયો, કારણ કે એનો પિતા અસુર હતો અને મા મહિષી હતી, એનાથી જેનો જન્મ થયો તેનું જ નામ છે મહિષાસુર. અને રક્તબીજની પણ ઉત્પત્તિ થઈ. આ રક્તબીજ અને મહિષાસુરનો ત્રાસ એટલો બધો વધ્યો કે દેવતાઓને રંજાડવા લાગ્યા, ઇન્દ્ર પર આધિપત્ય કર્યું. દેવતાઓ બધા જ ભગવાનની શરણમાં ગયા, ઇન્દ્રની શરણમાં ગયા. ઇન્દ્ર લઈને બ્રહ્માજીની શરણમાં ગયો, બ્રહ્માજી બધાને લઈ ભગવાન શંકરની શરણમાં ગયા, ભગવાન શંકરને આગળ કરી ભગવાન નારાયણ પાસે ગયા અને કહ્યું આપ રક્ષા કરો, આ અમારા પર આધિપત્ય જમાવી લીધું છે અને સ્વર્ગની જે બધી જ વસ્તુઓ છે એને લઈ લીધી છે. ટ્રમ્પના હાથમાં શાસન આવે પછી શું કરે? એટલે તે વખતે જ હતાયું નહીં, અત્યારે બી મહિષાસુર તો છે જ. એ નામ બદલાઈ જાય એમાં શું? અને એમની પાસે વિજ્ઞાન પણ છે અને સંપત્તિ પણ છે અને બધું જ છે એમની પાસે. એટલે અહીંયા પણ એવું થયું કે દેવતાઓ પાસે ગયા, દેવતાઓએ સંઘર્ષ કર્યો એટલે યુદ્ધ કર્યું અને યુદ્ધના મેદાનમાં ગયા, પણ દેવતાઓ વિજયી ના થયા. કારણ કે જ્યારે આ મહિષાસુર તપ કરવા ગયો હતો ત્યારે બ્રહ્માજી પાસે એને વર મેળવ્યું હતું કે હું માનવથી ન મરું, દાનવથી ન મરું, દેવતાઓથી ન મરું, અને નારી તો મને મારી જ શું શકે. બધાને એવો જ વહેમ હોય છે કે બિચારી અબલા શું કરી શકે, એ તો લગ્ન થાય પછી બધાના ઠેકાણે આવી જાય છે કે કેટલી બધી અબલા છે, એ ચાહે એ કરે. તમારે આખા ગામને નોતરવા હોય પણ એને જેને નોતરવું હોય એ જ તમારા ઘરમાં આવે. જો તમે ભૂલે છો કે કોઈને નોતરી દો તો એકવાર કદાચ સારા હોય તો જમવાનું તો જાય, પણ પછી જે વાકયુદ્ધ થાય એને થયું કે આ અબલા સ્ત્રી મને શું મારવાની છે. એટલે અબલાથી એટલે સ્ત્રી સિવાય આમ તો એને માનવ, દાનવ અને દૈત્ય આ ત્રણ જ વાત કરી. અને બ્રહ્માજી પણ બહુ ચતુર છે અને નારાયણ તેનાથી પણ ચતુર છે, કોઈ રસ્તો શોધી જ કાઢે. એના પર સરસ્વતી જઈ અને એવી વાણી બોલાવડાવે એની પાસે કે એ વસ્તુ બોલે જ ના. હવે તારી વાત છે બેટા, તું આવ્યો છે દાવમાં, કહ્યું હું આનાથી મૃત્યુ ના થાય. એટલે દેવતાઓથી એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ એને મારી ન શક્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પોતાના લોકમાં જ્યારે પાછા ફર્યા, દેવતાઓ સામે લડવાનો પ્રયાસ કર્યો, યુદ્ધનો પ્રયાસ કર્યો, પણ જીતી ન શક્યા. દેવતાઓ પરાસ્ત થઈને પાછા આવ્યા, એમને પણ દર ભટકવું પડ્યું. તમારાથી ઘર છૂટી જાય, તમારી સંપત્તિ દૂર થઈ જાય તો ચિંતા ન કરવી, દેવતાઓ સાથે પણ આવું થાય છે. તમે જન્મ લઈને આવો ત્યારે ઘટમાળ એટલે સુખ અને દુઃખ આ ચાલતું જ હોય છે. દેવતાઓ પરાસ્ત થયા અને જ્યારે દર્દ બદરની ઠોકરો ખાવા લાગ્યા ત્યારે ફરી એકવાર આવ્યા અને નારાયણની શરણે જઈને કહેવા લાગ્યા હવે શું કરીએ, અમે પરાસ્ત થયા છે. કહ્યું કાલ તમારા અનુકૂળ નહોતો પણ હવે કાલ તમારા અનુકૂળ આવશે એની પ્રતીક્ષા કરો. સમય બધાને જ પોતાને આધીન બનાવે છે, કાલના આધીન બધા જ છે. એક જ એવો છે જે કાલના આધીન નથી અને પરબ્રહ્મ પરમાત્મા છે. કાલમ કાલ કલાતીતમ કલિતાશેષમ કલિદોષગ્નમ કાલત્રય ગતિ હેતુમ પ્રણમત ગોવિંદમ પરમાનંદમ. ભગવાન નારાયણ એવા છે કે જેને કાલ કોઈ દિવસ કવલિત કરી શકતો નથી. અહીંયા કહ્યું કાલની પ્રતીક્ષા કરો. ત્રાસ વધવા લાગ્યો, ફરી દેવતાઓ શરણમાં આવ્યા અને કહ્યું એક નારીથી મરણ થાય એવું છે, હવે કોઈ ઉપાય બતાવો. બધા જ દેવતાઓ ભગવાન નારાયણની શરણમાં ગયા અને ભગવાન નારાયણે કહ્યું બધા જ દેવતાઓ પોતાની શક્તિને પ્રગટ કરો. ઇન્દ્રએ પોતાની શક્તિ પ્રગટ કરી, શિવજીએ પોતાની શક્તિ પ્રગટ કરી, બ્રહ્માજીએ પ્રગટ કરી બ્રહ્માણી, અને ભગવાન નારાયણે નારાયણી પ્રગટ કરી, વરુણે વારુણી પ્રગટ કરી, અને પછી વરુણ દેવતા, અગ્નિ દેવતાએ પોતાની શક્તિ પ્રગટ કરી. ધીરે ધીરે બધાએ દેવતાઓએ શક્તિ પ્રગટ કરવા લાગી અને આ શક્તિનો એક પુંજ કુબેરે પોતાની શક્તિ પ્રગટ કરી, વાયુએ પ્રગટ કરી, સૂર્યનારાયણે પ્રગટ કરી, બધાએ પ્રગટ કરી. આ શક્તિનો એક પુંજ એક ઢગલો બનવા લાગ્યો. આ જ્યારે આમ ઢગલો બનતો એટલો વિશાળ ઢગલો આમ બનવા લાગ્યો. ભગવાન શંકરમાંથી જે શક્તિ પ્રગટ થઈ એ શક્તિ એકદમ ગૌર વર્ણની હતી, કારણ કે ભગવાન શંકરનો રંગ પણ એકદમ ગૌર છે, એકદમ સફેદ છે, સ્ફટિકમણી જેવો, કર્પૂર જેવો સફેદ છે. એટલે ભગવાન શંકરે જે શક્તિ પ્રગટ કરી એ ગૌર વર્ણની હતી, એનાથી આખું મુખમંડલ બન્યું. અગ્નિનારાયણે જે શક્તિ પ્રગટ કરી એમાંથી ત્રિનેત્ર બન્યા, એટલે દેવીની 3 આંખો બની. વાયુએ જે શક્તિ પ્રગટ કરી એમાંથી દેવીના કાન બન્યા. કુબેરે જે શક્તિ પ્રગટ કરી એમાંથી દેવીની નાસિકા બની.
નારાયણે જે શક્તિ પ્રગટ કરી એમાંથી દેવીના 18 હાથ એટલે ભુજાઓ પ્રગટ થયા. બ્રહ્માજીએ જે શક્તિ પ્રગટ કરી એમાંથી દેવીના ઉરુ થયા. આમ અલગ અલગ દેવતાઓમાંથી દેવીનું આખું શક્તિપુંજ નિર્માણ થયું અને જેવા આમ દેવી પ્રગટ થયા એવું બધાએ જ ભેગા મળી અને દેવીની સ્તુતિ કરી. નમઃ શિવાય ભદ્રાણ્યય. હે દેવી, હે શિવા. અને એનું નામ શું હતું? શિવા. એનું નામ શું હતું? ત્રિપુર સુંદરી. એનું નામ શું હતું? રાજરાજેશ્વરી. એનું નામ શું હતું? મહાલક્ષ્મી. એનું નામ શું હતું? મહાસરસ્વતી. નમઃ શિવાય કલ્યાણ્યય શાંત્યય પુષ્ટ્યય નમો નમઃ. તું કેવી છે? તું કલ્યાણમયી છે, તું પુષ્ટિ આપનારી છે અને તું શાંત સ્વરૂપ છે. હવે દેવી અને શાંત સ્વરૂપ તો કહે છે હા, જ્યાં સુધી આમ તણખો ના નાખો ત્યાં સુધી શાંત સ્વરૂપ, ઊંઘે ત્યાં સુધી બધા જ શાંત. નમો શિવાય કલ્યાણ્યય શાંત્યય પુષ્ટ્યય નમો નમઃ. ભાગવત્યય નમો દેવ્યય રુદ્રાણ્યય સતતં નમઃ. ભાગવતી તને નમસ્કાર છે, હે રુદ્રાણી તને નમસ્કાર છે, હે મૃડાની તને નમસ્કાર છે. દેવતાઓએ સ્તુતિ કરી અને આ દેવીએ મોટું અટ્ટહાસ કર્યું. આ દેવી અટ્ટહાસ કરે છે, અટ્ટહાસમાં જ સંહાર છે. તમે જુઓ આમ ઘણીવાર આમ દેવી આમ જો થોડું હસતા હોય ને તો આમ સમજી લેવાનું આજે કંઈ મનમાં નક્કી કરીને બેઠા છે. દેવીએ અહીંયા અટ્ટહાસ કર્યું અને અટ્ટહાસમાં સંહાર છે. કયું તમારું શું કાર્ય છે? શું કાર્ય ઉપસ્થિત થયું છે? મને કેમ સ્મરણ કરી? અને દેવતાઓએ કહ્યું આ મહિષાસુરનો ત્રાસ બહુ વધ્યો છે અને કહ્યું ભલે એની જે છે હાર થશે, એનું મૃત્યુ જે છે તે મારા હાથે લખાયેલું છે, તમે ચિંતા ના કરો. અને યમરાજે પોતાનો સિંહ એને આપ્યો. આ સિંહ પર બેઠી એટલે સિંહવાહિની કહેવાય. જો વાઘ નથી, હા સિંહ છે, સિંહવાહિની છે. પણ હિન્દીમાં શેર કહેવાય એટલે શેરને ઘણા લોકો બાઘ પણ સમજે છે, પણ એ શેર પર સવારી છે એટલે સિંહવાહિની છે. અહીંયા સિંહ એને આપ્યો અને બધા જ દેવતાએ પોતાના આયુધો આપ્યા. ભગવાન નારાયણે એને ચક્ર આપ્યું, ભગવાન શંકરે એને ત્રિશૂળ આપ્યું, યમે એને પાશ આપ્યા, વરુણે એને પોતાના હથિયાર આપ્યા. આમ બધાએ પોતપોતાના આયુધ આપ્યા. 18 હાથમાં ભિન્ન ભિન્ન આયુધ આપ્યા અને બ્રહ્માજીએ એમના હાથમાં કમળ આપ્યું. દેવીના હાથમાં એક અભય મુદ્રા પણ છે. દેવી બધાને અભય આપે છે, પણ અભય કોને આપે છે? જે એના શરણમાં જાય એને અભય આપે છે. અને દેવી જ્યારે આમ અટ્ટહાસ કર્યો, આ અટ્ટહાસ મહિષાસુરના કાનમાં પડ્યું અને મહિષાસુર આમ કંપિત થવા લાગ્યો. એના મનમાં વિચાર આવ્યો આ અટ્ટહાસ કર્યું કોણે? આ કોઈ દાનવનો અવાજ નથી, દેવતાઓ તો મારાથી દબાયેલા છે. અરે આ કોઈ યક્ષ નથી, આ કોઈ કિન્નર નથી, આ કોઈ ગંધર્વ નથી, આ મનુષ્ય તો હોઈ જ કેમ શકે? અવાજ કોનો છે? જ્યારે અવાજને શોધવા માટે પોતાના એક મંત્રી હતા, એનું નામ તામ્ર હતું. આ તામ્રને કહ્યું તું જા અને શોધ કર આ અટ્ટહાસ કર્યું કોણે. આ તામ્ર ગયો અને જ્યારે એને દેવીના દર્શન કર્યા, તામ્રને ભય થયો, દોડતો દોડતો પાછો આવ્યો અને કહેવા લાગ્યો ત્યાં એક દેવી પ્રગટ થયા છે, એની 18 ભુજાઓ છે, સિંહ પર એની સવારી છે. મારા જ રાજ્યમાં અને મને જ કોઈ લલકારે છે, મારી સામે આવું હાસ્ય કરે છે. આ દેવીનું રૂપ કેવું છે? અરે બહુ જ મનોહર એવું રૂપ છે. દેવીના રૂપ વિશે તો શું કેવું? ઘૃતક્ષીર દ્રાક્ષ મધુ મધુરિમા કૈર પીપદૈર વિશેષ્યાનાખ્યેય ભવતી રસના માત્ર વિષય તદા તે સૌંદર્યમ પરમ શિવદ્રિંગ માત્ર વિષય. પરમ શિવદ્રિંગ માત્ર વિષય. આ દેવીના સ્વરૂપને તો ભગવાન શંકર જ નિહાળી શકે, અથવા જેની કલ્યાણમય દૃષ્ટિ હોય તે જ દેવીના સ્વરૂપનું દર્શન કરી શકે. મારાથી જોવાયું નહીં એટલું અમીટ આ તેજ હતું. હું ભાગીને પાછો આવ્યો. જ્યારે આ સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, મહિષાસુર કામાતુર થયો અને કહ્યું જાઓ આ દેવીને લઈ આવો, હું એને મારી પટરાણી બનાવીશ. દાનવોની એક જ નજર, સ્ત્રીને જોઈ એટલે ભોગની વૃત્તિ આવે. કોઈ પણ સ્ત્રીના મન જોઈ અને તમારા મનમાં જો ભોગની વૃત્તિ, કામની વૃત્તિ આવે તો સમજીને ચાલો તમારા મનનો રાક્ષસ જાગી ગયો છે. આપણે ત્યાં સ્ત્રીઓ માટે ઘણી બધી દૃષ્ટિ છે.
માતૃદૃષ્ટિ છે, કન્યાની દૃષ્ટિ છે. એટલે આપણે ત્યાં નવરાત્રોમાં કન્યાનું પૂજન છે. એ પણ કઈ કન્યા? તો કહે છે વર્ષથી મોટી એટલે 2 વર્ષની હોવી જોઈએ અને 10 વર્ષથી નાની, અને અથવા તો સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન છે. અને વિધવાઓના સ્વરૂપમાં ધુમ્રાવતી દેવીનું પૂજન છે. આપણે ત્યાં સ્ત્રીને ત્યાં પૂજન છે. અને પછી એવું તમે કહો કે સ્ત્રી જે છે સમવળ્યું નથી, સમાન અધિકાર નથી, તો તમારામાં ભૂલ છે. તમે ભ્રાંતિમાં પાલન કરી રહ્યા છો, તમે ભ્રાંતિ પાડી રહ્યા છો. અહીંયા એક જ દૃષ્ટિ છે કે આ સુંદર સ્ત્રી છે, આવી શક્તિમાન છે, આવી સ્વરૂપવાન છે, આવી પ્રતિભાશીલ છે, તો લાવ એને પટરાણી બનાવો. વારાફરતી બધા મંત્રીઓ જવા લાગ્યા અને કહેવા લાગ્યા, ચાલો અમારા રાજા તમને પટરાણી બનાવવા માંગે છે. અને દેવીએ ખાલી હુંકાર કર્યો છે, જા એમ હુંકાર કર્યો અને જતા રહ્યા છે. ભય થયો છે. કહ્યું, તામ્રાને કહ્યું, તું જા અને તું હવે સામ દાન ભેદ આ નીતિઓથી દેવીને ફોસલાવવાનો, બરગલાવવાનો પ્રયત્ન કર. નવરાત્રમાં તમે જશો, આ દાનવોનો દૂત આવશે. આ સામ નીતિથી, દાન નીતિથી તમને ફોસલાવવાનો પ્રયત્ન કરશે. ચાલ હું તને લઈ જાઉં, તને છોડી આવું, તને મોટરમાં મૂકી જાઉં, તને કારમાં ડ્રોપ કરી દઉં, તારા માટે ચણિયાચોળી લઈ આવું. આ બધા મહિષાસુરના દૂત છે. સાવધાન થઈને રહેજો આનાથી. હવે જ આવે છે એવું નહીં, તે વખતે પણ આવતા જ હતા. અને એટલા માટે જ મહિષાસુર મર્દીનું સ્વરૂપ લેવું પડ્યું દેવીને. કારણ કે આ મહિષાસુર વ્યાપેલો જ છે. અને નવરાત્રમાં જ નહીં, જ્યારે પણ જાઓ છો ત્યારે પાપની આશંકા રહેતી જ હોય છે. એટલા માટે સંધ્યા સમય પછી એકલા ન જાઓ, જાઓ તો કોઈને સાથે લઈને જાઓ. તો કહ્યું કે તમને પટરાણી બનાવશે. તમારું આવું અમિત સ્વરૂપ છે, તમારા આવા સુંદર હાથ છે, આયુધ ધારણ કરવા માટે નથી. બહુ વખાણ કરે ને એટલે કહી દેવું, તારા માના વખાણ કર જઈને, અને તારી બહેનના કર. આ કુંવારી સ્ત્રીઓ માટે ખાસ સમજવાની વાત છે, બહેનો માટે. બહુ કોઈ કારણ વગરના વખાણ કરે, કુંવારી શું કામ? હવે તો એટલો બધો અનાચાર વધ્યો છે કે પરણેલી સ્ત્રીઓ સાથે પણ આ જ થાય છે. તમને ચેટ કરે, તમને એકલા વાતચીત કરે એટલે સમજીને ચાલુ કે આ મહિષાસુર છે, એનાથી દૂર થઈ જાઓ. એના વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમે તો એમના પટરાણી બનવાને લાયક છો. અને કહ્યું, જા, નહીં તો હું તારો પણ નાશ કરીશ. હું તારા મહિષાસુરને મારવા માટે આવી છું. એને જે અહંકારના મદમાં બ્રહ્માજી પાસે વર માંગેલું કે નારી સિવાય કોઈનાથી નહીં મરું, એટલે નારીનું સ્વરૂપ માત્ર છે, બાકી મારું કોઈ સ્વરૂપ નથી. ન પુંસા, ન સ્ત્રી, ન નપુંસકા, ન ષંડા. વસ્તુતઃ પરમ તત્વ કોઈ લિંગ જ નથી એનું. પણ તે ભૂલ કરી છે કે નારીથી મરીશ, એટલા માટે નારીનું સ્વરૂપે આવી છું. અને જોયું તો દેવતાઓ એનું સ્તુતિ કરવા લાગ્યા. આ દેવતાઓ જ્યારે સ્તુતિ કરતા હતા, તામ્રાને ભય લાગ્યો. એક ભયભીત થઈને પાછો ગયો. વારાફરતી એક એક જે સેનાપતિ હતા એ મહિષાસુરે મોકલ્યા. ચિક્ષુરને મોકલ્યો, કલ્મશને મોકલ્યો, બાષ્કલને મોકલ્યો, દુર્મુખને મોકલ્યો, તામ્રાને મોકલ્યો, અને આ ભીષણ યુદ્ધ થયું. એક પછી એક આ દાનવોનો સંહાર કરતી ગઈ દેવી. અને જેવો દાનવોનો સંહાર થાય તેઓ દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે. જય જય જાપ્ય જય જય શબ્દ પરસ્તુતિ તત્પર વિશ્વનું તે જણ જણ ઝિંઝિણ ઝિંકૃતિનું પુરસિંજિત મોહિત ભૂતપતે નટિત નટાર્દ નટી નટનાયક નાટિત નટ સુગાનર તે જય જય હે મહિષાસુર નિરમ્ય કપાર્દિની શૈલસુતે જય જય હે મહિષાસુર મર્દિન રમ્ય કપાર્દિની શૈલસુતે જય જય જાપ્ય જય જય શબ્દ. અને જ્યારે વધ થાય ત્યારે દેવતાઓ જય હો જય હો જય હો આ ઉચ્ચારણ કરવા લાગ્યા. જય જય જાપ્ય જય જય શબ્દ પરસ્તુતિ તત્પર વિશ્વનું તે જણ જણ ઝિંઝુ જણ જણ. જેના નુપુરના અવાજ આવે છે, કેવો રણકવાનો? જણ જણ. અને એ જણ જણ નુપુરનો અવાજ ક્યારે આવે? જ્યારે એ પણ તાનમાં આવે છે, જ્યારે એ પણ લાસ્ય નૃત્ય કરે છે. અને ત્યારે એનાથી કોણ આકર્ષિત થાય છે? ભૂતપતે, ભગવાન શંકર પણ જેના નુપુરની સામે હારી જાય છે એવી તું દેવી છે. નટિત નટાર્ધ નટી નટનાયક નાટિત નટ સુગાનર તે નટિત નટાર્ધ. અને તું કેવી છે? તું નટી છો. નટી છો એવું કેમ કહે છે? નટિત નટાર્ધ, કારણ કે અર્ધનારીશ્વરના શરીરમાં તમને સ્થાન છે. નટેશ્વર એટલે ભગવાન જે નટરાજ છે એમના અર્ધ શરીરમાં તને સ્થાન છે. એટલા માટે તું પણ કેવી છો? નટી છો.
નાટક કરવામાં, લીલા કરવામાં તું બહુ કુશળ છો. નટિત નટાર્ધ નટી નટનાયક નાટ્યત નાટ્ય સુગાન રતે. અને દેવીને ગાન અને નૃત્ય બહુ પ્રિય છે. ગરબા જે રમો છો તે દેવીને પ્રિય છે એટલે રમો છો, તમને પ્રિય છે એટલે નહીં. આ બધું દેવીનું મનોરંજન છે, એ બધાને જ નચાવે છે. એ મહામાયા છે, એ મહામાયા રૂપી નર્તકી બધાને જ નચાવે. પણ જે મહામાયાનું નર્તકીનું ઉલટું કરે, કીર્તન કરે, એટલે ગરબા રમતા રમતા કીર્તન કરે, તેને તે નાચ નચાવતી નથી. ગરબાની પાછળનો આશય ખલાસ થઈ ગયો. ગરબા કેમ રમવાના એ ભૂલાઈ ગયું. હવે તો પ્રદક્ષિણા આપણે ઊંધી કરે છે. જમણો હાથ અંદર રાખીને આમ ફરવાનું હોય તો આપણે આમ ફરીએ છીએ. મને ગરબાથી વિરોધ નથી, મને પોતાને જ ઘણો શોખ છે. પણ વાત તો આટલી છે કે ગરબાની પાછળનો જે આશય હતો તે ખલાસ થઈ ગયો. નટિત નટાર્ધ નટી નટનાયક નાટ્યત નાટ્ય સુગાન રતે. જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે. રમ્ય કપર્દિની એ કોઈને જ રમ્ય નથી, એક જ જણની પ્રિય થઈ શકે, અને કપર્દિની એટલે ભગવાન શંકરની. બાકી એ કોઈની પ્રિય થઈ ના શકે. એ પરબ્રહ્મ પરમાત્માની જ પરમ શક્તિ છે. અને અહીંયા બધા સેનાપતિ આવ્યા, નાશ થયો. છેલ્લે મહિષાસુર આવ્યો અને મહિષાસુરને ભગવાને નારાયણનું સ્મરણ કર્યું દેવીએ, અને ચક્ર, સુદર્શન ચક્ર ત્યાં હાથમાં આવ્યું, અને એ ચક્રથી મહિષાસુરનો નાશ થયો. દેવતાએ ફરી એકવાર જયઘોષ કર્યો. એવી મહિષાસુર મર્દિનીના ચરણોમાં પ્રણામ કરી. આજે સુંદર અવસર છે, તમને બધાને જ જે પુણ્ય છે એની પ્રાપ્તિ થાવ, તમારું ઉદ્યાપન સફળ થાવ એવી દેવીના ચરણોમાં પ્રાર્થના કરી અને અહીં જ વાણીને વિરામ આપીએ. નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર.